કોંગ્રેસે સાબરકાંઠા બેઠક પરથી રાજેન્દ્ર ઠાકોરને ટિકિટ આપી છે। રાજેન્દ્ર ઠાકોર અરવલ્લી જિલ્લાના મોડાસાના કોંગ્રેસના ધારાસભ્ય છે। તેમણે ધનસુરા તાલુકા પંચાયતના સદસ્ય તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી। સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં પણ તેઓ એક ટર્મ ચૂંટાયા હતા, જેની સામે ભાજપે દીપસિંહ રાઠોડને ફરી રિપીટ કર્યા છે। સાબરકાંઠાનો જે અરવલ્લીનો જે કંઈક વિકાસમાં ઉણપ રહી હતી, કદાચ ક્યાંક વધારે વિકાસ થાય, જેમ રેલવેના પ્રશ્નો આપણે ઉકેલે છે, બીજી નવી કરવાની વાત છે, જેમ આપણે એક પછી એક આવા નવા પ્રશ્નો ઉકેલી આ સાબરકાંઠા અને અરવલ્લીનો વિકાસ થાય, એ મારો અભિગમ રહ્યો છે। આમ જનતાનો લોકોનો મતદારોનો અતિશય વિશ્વાસ છે, એના થકી બધા જ લોકો આવી અને ટેકો કરી જાહેર કરી અને વધારે મતદાન થાય એની ચિંતા કરવા માટે બધા ઉમેદવારો આવ્યા હતા અને જીત નિશ્ચિત છે એવું એના પરથી સાબિત થાય છે। રાહુલ ગાંધી અમારા કોંગ્રેસના અધ્યક્ષ સાથે મળીને અમારી જે ટીમ લોકસભામાં આખર અમારી સરકાર બનવાની છે। આ વિસ્તારના ઘણા બધા પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો હોય, બેરોજગારીના પ્રશ્નો હોય કે મોંઘવારીના પ્રશ્નો, ચોક્કસ અમે એને વાચા અપાઈશું અને આ વિસ્તાર જે પછાત છે એને પણ ચોક્કસ સારો ન્યાય મળી રહે, સારા ઉદ્યોગો મળી રહે એવા પ્રયત્નો અમારા ચોક્કસ રહેવાના છે। સાથે મળીને જ અમારે એક આખી ટીમ સાબરકાંઠા અને અરવલ્લી મળીને જ અમે ચોક્કસ આ બેઠક જીતવાના છીએ।